ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની બોર્ડની એક્ઝામના જે પેપર લેવાઈ ગયું છે એ પેપર સોલ્યુશનનો આપણે દાખલા નંબર 34 સોલ્વ કરીશું. સેક્શન સીનો દાખલા નંબર 34 સોલ્વ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો ધોરણ 12ની બોર્ડની એક્ઝામના તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને, એટલે જે હવે 11મા ધોરણમાં છે ને આવતી સાલે 12માની બોર્ડની એક્ઝામ છે એમને હેલ્પફુલ થઈ શકશે. બોર્ડની એક્ઝામ લઈ દીધી છે એમને પણ સોલ્યુશનમાં હેલ્પફુલ થઈ શકશે. સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ અને ટાટ ટેચેસના મેન્સના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર સેક્શન સીમાં વિસર્જનના પ્રકરણમાંથી 2 દાખલા પૂછાય છે, દાખલા નંબર 33 અને દાખલા નંબર 34. આ દાખલો મોસ્ટ ટાઈમપી છે. વિડીયો તમે એન્ડ સુધી જોજો અને દાખલો ઘણી વખત એક્ઝામમાં બેઠો પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. આપણાને દાખલાની રકમ હતી એક પેઢીની વિસર્જન વખતે કુલ મિલકતો 4 લાખ છે, જેમાંથી ચાલુ મિલકતો 40% છે, જેમાં 20,000 રોકડ સમાયેલી છે અને બાકીની કાયમી મિલકતો છે. કાયમી મિલકતોના 120% ઉપજ્યા અને ચાલુ મિલકતોના 80% ઉપજ્યા. વિદ્યાર્થી મિત્રો, ગણતરી ખાસ સમજી લેજો, ગણતરીથી જ દાખલો થઈ શકે છે. તમને દાખલામાં કીધું હતું કુલ મિલકતો 4 લાખ છે, એના 40% ચાલુ મિલકતો છે. 4 લાખના 40% એટલે 1,60,000. આપણાને કીધું હતું જેમાં 20,000 રોકડ છે તો 20,000 રોકડ, 1,60,000માંથી 20,000 રોકડ જાય એટલે 1,40,000 અન્ય ચાલુ મિલકત થઈ જશે. હવે 4 લાખમાંથી 40% ચાલુ મિલકત હતી. 4 લાખને 100% સમજી લઈ, 40% ચાલુ મિલકત, 100માંથી 40% જાય એટલે 60% કાયમી મિલકતો કહી દો તો પણ ચાલે, બિન ચાલુ મિલકતો કહી દો તો પણ ચાલે અને સ્થિર મિલકતો કહી દો તો પણ ચાલે. કાંઈ પણ તમે નામ આપી શકો છો. હવે 4 લાખના 60% કરીશું એટલે 2,40,000 આવશે. હવે તમે જોશો ને 2,40,000 પ્લસ 1,60,000 એટલે તમારા 4 લાખ થઈ ગયા. પણ આ 1,60,000માં 1,40,000 અન્ય ચાલુ મિલકતો અને 20,000 રોકડ. આપણાને કીધું હતું કે 1,60,000માં 20,000 રોકડ સમાયેલી છે. હવે આપણાને ઉપજ કીધી છે કાયમી મિલકતના 120% રૂપિયા ઉપજ્યા, તો 2,40,000ના ઉપજ મેં લખી છે નીચે, ઉપજ 120%. 2,40,000ના તમે 120% કરશો એટલે 2,88,000 આવશે. એવી જ રીતે ચાલુ મિલકતના 80% ઉપજ્યા, તો 1,40,000ના 80% કરશો એટલે 1,12,000 આવશે. તમારે રોકડની કોઈ ઉપજ કરવાની ન હોય. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો, વિસર્જન વખતે રોકડ અને બેંકનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. ઘણી વખત MCQમાં પૂછાય છે કે વિસર્જન વખતે કયું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી, તો રોકડ અને બેંક ખાતું. એટલે મેં ચાલુ મિલકતો 1,60,000 હતી ને, એમાં 20,000 રોકડ અલગ બતાવી. 1,60,000માંથી 20,000 જાય એટલે 1,40,000 અન્ય ચાલુ મિલકત થઈ જશે. એટલે આપણી 4 લાખની મિલકતના 2 ભાગ પડ્યા હતા, એક 2,40,000 અને 1,60,000. એમાં આપણે ચોપડે ખાતું બંધ કરી નાખશું. 2,40,000 અને 1,40,000નું 20,000નું ખાતું બંધ કરવાનું ન હોય. અને અનુક્રમે ઉપજ થઈ છે 2,40,ની 2,88,000 અને 1,40,ની 80% લેખે 1,12,000. એટલે આપણી કુલ ઉપજ થઈ છે 2,88,000 પ્લસ 1,12,000 એટલે તમારી કુલ ઉપજ થઈ છે 4 લાખ રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિસર્જન સમયે જ્યારે વિસર્જનનો દાખલો કરીએ ત્યારે હું તમને ટિપ્સ આપું છું. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું. વિદ્યાર્થી મિત્રો, હું તમને આમ નોંધ યાદ રાખતા શીખવાડું છું. કઈ રીતે યાદ રાખવાની? તો વિદ્યાર્થી મિત્રો, મિલકતો ખાતે હોય શું? ઉધાર. તમને ખબર છે મિલકતોની ઉધાર બાકી હોય, તો મિલકતો ખાતે હોય ઉધાર, ખાતું બંધ કરી નાખવાનું એટલે મિલકતો ખાતે જમા કરી નાખવાનું અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી નાખવાનું. તો આપણે આમ નોંધ લખશું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે ચોપડે મિલકત કેટલી હતી? કાયમી મિલકતો 2,40,000, તો તે કાયમી મિલકત ખાતે 2,40,000 અને તે ચાલુ મિલકતો ખાતે 1,40,000. એટલે 2,40,000 અને 1,40,000 એટલે 3,80,000ની મિલકતોનું ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખશું. આપણે રોકડ ખાતું બંધ કરવાનું નથી હોતું. આપણે 4 લાખની મિલકતો હતી, એમાંથી 20,000 જવા દીધા એટલે 3,80,000ની મિલકતોના ખાતા બંધ થશે.
અનુક્રમે ઉપજ 120% લેખે કાયમી મિલકતના 2,88,000 ઉપજ્યા અને અન્ય ચાલુ મિલકતના 80% લેખે 1,12,000 ઉપજ્યા. એટલે જેટલી કાયમી મિલકત હતી એટલા જ રૂપિયા ઉપજી ગયા. એટલે 2,88,000 પ્લસ 1,12,000 એટલે 4 લાખની ઉપજ થઈ. ઉપજ થઈ ખાતું બંધ કર્યું હતું ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું હતું. ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતે શું કરી નાખવાનું? જમા. અને રૂપિયા મળે એટલે રોકડ બેંક ખાતે ઉધાર 4 લાખ રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ટોપિક છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. કમેન્ટ બોક્સમાં નવું કાંઈ શીખવું હોય, પેપર સોલ્યુશન જાણવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.